સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગ. હું આવી ગયો છું વાડીએ. હાલો હું તમને વાડી બતાવું. જો આ અમારી વાડી નથી, બાજુવાળાની છે. પછી મને હાલતા હાલતા કંટાળો આવ્યો એટલે મેં હાથમાં લીરો લીધો. તેનો ઉપયોગ કરવાનો છે. પછી હું છાંયડે બેસી ગયો, થોડીક વાર થાકી ગયો હતો. પછી હું અમારી વાડીએ જવા નીકળ્યો. ત્યાં રસ્તામાં એક પૂતળું મળ્યું, જો બતાવું. આ છે પૂતળું. પછી હું ઝાપેથી બહાર આવ્યો અને અમારી વાડી તરફ જવા નીકળ્યો. આ અમારી બાજુવાળાનું ખેતર છે. પછી હું ધીમે ધીમે છાંયડે આવી ગયો. આ એક મોટું બાવળનું ઝાડ હતું. આપણી વાડીએ સાઠિયું વીણવાનું કામ હતું. પછી હું સાઠિયું વીણ્યું, ઢગલો કર્યો. પછી થાકી ગયો તો એટલે મેં પાણી પણ પી લીધું. પછી બોટલ મૂકીને પાછી સાઠિયું વીણવા નીકળ્યો. પછી મેં એક કિનારીએ સાઠિયુંનો ઢગલો કર્યો અને ત્યાં નાખવા જાઉં છું. ત્યારબાદ આપણું કામ થઈ ગયું એટલે હું આમ જવા નીકળ્યો. જોવો ટ્રેક્ટર આવી રહ્યું છે, તેમાં બેસીને ઘરે જવાનું છે. પછી મજા પડી જશે. હાલો હવે હું ટ્રેક્ટરમાં બેસી ગયો, પણ એક ફોલ્ટ આવી ગયો. છાતીમાંથી પિન નીકળી ગઈ, જે મારાથી લાગી ન. પછી દાદાએ લગાડી અને અમે ઘરે જવા નીકળ્યા. આ અમારો ઘરનો રસ્તો છે. પછી અમે ઘરે પહોંચવા આવ્યા. અમે ઘરે પહોંચી ગયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સપોર્ટ કરો, શેર કરો.